વડોદરામાં તસ્કરોનો આતંક। એક જ એપાર્ટમેન્ટમાં 2 દિવસ સતત ચોરી। કપુરાઈ પોલીસને ખુલ્લો પડકાર। વડોદરા શહેરના કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવી ઘટના સામે આવી છે। ચોકડી નજીક આવેલી દ્વારકેશ સિટીના નમન રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં તસ્કરોએ 2 દિવસ સતત ચોરીની ઘટનાને અંજામ આપતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી મુજબ ગઈકાલે તસ્કરોએ નમન રેસિડેન્સીના ફ્લેટ નંબર 201ને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના તેમજ આશરે ₹5,000ની રોકડની ચોરી કરી હતી। ઘટનાને લઈને ફ્લેટના માલિક અશ્વિનભાઈ ચૌહાણે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી। જોકે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ તસ્કરો ફરી સક્રિય બન્યા હતા। આજે વહેલી સવારે જ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 101 અને ફ્લેટ નંબર 201ને ફરી નિશાન બનાવવામાં આવ્યા હતા। ફ્લેટ નંબર 101માંથી બાળકની બચતનો ગુલ્લક અને સોનાની વીંટીની ચોરી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। જ્યારે ફ્લેટ નંબર 201ના દરવાજાનો નકુચો તોડી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। એક જ એપાર્ટમેન્ટમાં સતત 2 દિવસ સુધી ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। રહીશોનું કહેવું છે કે પોલીસ ફરિયાદ બાદ પણ તસ્કરો નિર્ભય બની ફરી ઘટનાને અંજામ આપે છે, જે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરે છે। હાલ કપુરાઈ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ, તકનીકી પુરાવા અને અન્ય માહિતીના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। B202 નમન રેસિડેન્સી કપુરાઈ 7 તારીખ 7/7 તે મંગળવારે સવારના 5 વાગ્યાની આજુબાજુમાં ચોરીનો બનાવ બનેલ છે મારા ઘરે, અને મારા નીચેના બીજા મકાનમાં બી ચોરી થયેલી છે એ જ દિવસે। અને મારા ઘરેથી સોના ચાંદીની રકમ 16 થી 17 આઇટમ જેવું ચોરી થઈ છે અને રોકડ કેશ 5,000ની આજુબાજુ છે। પોલીસ પેટ્રોલિંગ અત્યારે તો નથી થઈ રહ્યું। અને બીજી વસ્તુ, આજે ફરીથી એ જ મકાને નીચે પહેલાં માળે જે ગઈકાલે 2 મકાનમાં થઈ હતી એ જ ફ્લેટમાં આજે ફરીથી પહેલાં માળે એ જ ઘરમાં ચોરી ફરીથી થઈ। તાળું તોડીને એ જ પેટર્નમાં પાછું તાળું તોડીને નકુચાનું એ ફરીથી એ રીતના જ ચોરી થઈ। ચોરી મારા ઘરે અંદાજે અત્યારના એ પ્રમાણે તો ખાસી બધી છે। અંદાજો તો આપણે વધારે જ લગાવી શકાય, પણ તો બી 5 થી 8 લાખ સુધી હોઈ શકે। આપણે આ તો અંદાજ છે, અને તો હિસાબ કરીએ તો ખબર પડે આપણને। પોલીસ ફરિયાદ કાલે અરજી કરી છે, હજુ એફઆઈઆર પોલીસવાળાએ નહીં કરી, હજુ બી 24 કલાક ઉપર થઈ ગઈ છે। એફઆઈઆરનું હજુ બી કહીને આવ્યા છે, આજે મળીને આવ્યા, પણ હજુ કંઈ કીધું નહીં એફઆઈઆરનું શું કરવું। આજે ફરી 24 કલાક ઉપર થઈ ગયું છે અને હજુ અરજી પર જ કામ થઈ રહ્યું છે એફઆઈઆર। હા, અને 24 કલાકમાં હજુ બીજી વાર થઈ છે, પણ હજુ એફઆઈઆરનું કંઈક થયું નહીં કે શું કર। અશ્વિનભાઈ।